બે જગોડી સરપંચના ચાલુ ગુનાઓ દાખલા છે તેના તરફથી સવાલમાં મારવામાં આવી અને અમારા જે આર્મીમાં જે પ્રકાશભાઈ એમનું બુલેટ લઈને તેમની બુલેટ તોડી નાખી અને એમના ઘરે મૂકી દીધી અને જે અમારા જે ટીમની તૈયારી કરે છે આર્મીમાં જવા માટે એ યુવાનોને ટોર્ચર કરે છે માનસિક રીતે અને તેમને અવારનવાર તેમના પર હુમલા કરે છે અને પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવા માટે તેવા બધા પ્રયત્નો કરે છે જે સરપંચ દ્વારા અને તેના જે ગુંડાઓ રાખેલા છે. શું નામ છે તમારું? મારું છે દલપત રાઠોડ. અને શું કરો છો અત્યારે? અત્યારે હું હાલમાં આર્મીમાં છું. હાલમાં આર્મીમાં છું. પોસ્ટિંગ મારું પંજાબ અમૃતસર. ये भी आदमी प्रकाश नहीं भाई थोड़ा नजीक से ले भाई बन हमारा एम थोड़ा नजीक રાખેલા છે જે અમારા જે આર્મીમાં જે સરકારી નોકરી માટે જે મહેનત કરતા હે એ બધાને હેરાન કરે છે. એટલે મતલબ ઝઘડામાં ફસાવા લાગે છે કે એમના પર કેસ લાગે અને આર્મી અથવા કોઈ બી સરકારી નોકરી માટે અપ્લાય ના કરી શકે એટલા માટે એ કરે છે. એવું કે આજે કર્યું. આજે મારો ભાઈબંધ રવિ એના પપ્પા અને એમનો ભાઈબંધ એમના ભાઈબંધના ઘરે ગયા હતા. કોઈ કામ હતું એમના પર્સનલ અને મારી ગાડી લઈને ગયા હતા. હું પોતે આર્મીમાં છું અને ગાડી લઈને ગયા હતા. મારી ગાડી બી ભાગી નાખી. હું આજે જતો હતો મારી ડ્યુટી પર તો મારી ડ્યુટી મારે આર્મીની ડ્યુટી છે તો મેં કેન્સલ કરી મારી ટિકિટ અને હું પાછો આવ્યો તો મારી ટિકિટ કેન્સલ થઈ અને અહીંયા આગળ બુલેટ મારું ભાગી નાખ્યું અને એમના ઘરે મૂકી દીધું. આવી રીતે સરપંચના ટટ્ટુઓએ બધા અને બધા ટટ્ટુઓ અમારા પર ટોર્ચર કરે છે. નવરાત્રીમાં બી એમને આ કર્યું હતું અને અમે પોલીસ સ્ટેશનમાં હાલી હતી ફરિયાદ. એ ફરિયાદ બી એનું કશું થયું નહીં. હાથ લગાડ્યું કશું થયું નહીં. એ ફરિયાદ અમે જોડાઈ એ બી હજુ મળી નહીં અને એની જાતને હોય બહુ મહાનામ છે. એટલે અમારી સરકારી નોકરી અમારે લાગીએ એટલા માટે અમે આગળ વધી જઈએ એવો નેચે પડી જાય એટલા માટે એવું કરે છે. શું નામ છે સરપંચ નામ છે દિલીપ મોહન. કયું ગામ તમારું? ખરસલિયા ગામ. હું આર્મીમાં છું. મારી પોસ્ટિંગ સિક્કિમમાં છે. હું મારી ડ્યુટી પર જતો હતો. હું રિટર્ન આવ્યો આવું થયું એટલા માટે. કયો તાલુકો લાગે? મારો તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ. તમારી આજે મતલબ ડ્યુટી પર જતા હતા આજે ડ્યુટી પર જતો હતો. મતલબ કાલે રિપોર્ટ કરવાનો છે. આજે રિપોર્ટિંગ હતું. બરાબર છે. અને જે તમારે નીકળી ગયા હતા ઘરેથી ફ્લાઇટ કેટલા વાગ્યાની હતી? 12:15 ફ્લાઇટ હતી. હું એરપોર્ટ પરથી પાછો આવ્યો છું. બરાબર. અમદાવાદ એરપોર્ટ થી? હા, અમદાવાદ એરપોર્ટ પરથી પાછો આવ્યો છું. બરાબર. તમારી પાસે ફ્લાઇટ નું એ બધું હશે તમારી પાસે બુકિંગ ટિકિટ ટિકિટ અમારી કેન્સલ થઈ બધું જ છે. મારી ટિકિટ કેન્સલ થઈ. મેં કેન્સલ કરી નાખી. હા એટલે આ ઘટના બની એટલે ના ગયા તમે? આ ઘટના બની તો તમારે નોકરી પર જવા માટે રોક્યા એવું બી થઈ શકે બની શકે કે આ રિપોર્ટ આજે ના કરી શકે એના માટે બી પ્રયત્ન આવા કર્યા છે? એવા બધા પ્રયત્ન કરી તમારા પપ્પાને મારી નહીં. મારા ભાઈબંધના પપ્પાને મારી લઈ ગયેલા. મારી ગાડી તોડી નાખી. મારા ઘરમાં કોઈ બોલવા વાળું નહીં એટલે હું એકલો બોલવા વાળો હું એટલે મારે આવું પડ્યું પાછું. બરાબર. એ ઝાપડ માહિતી આ ભાઈ. બોલો શું નામ છે તમારું? બરાબર. શું ઘટના બની હતી? છોકરીને મારા જ વધારેલો એને લઈને જોઉં કે બાળક તું મારી લઈ લેજે અને હું જાઉં મોમેરામ એ માટે કહેવા ગયેલો અને મને માર્યો. બરાબર. કોને મારી તમને? નામ બોલ જયદીપ. આખું નામ બોલો. અમે ઓરો તરીકે માનીએ. અરવિંદ મનુ. એના પપ્પા અરવિંદ મનુ. બરાબર. તમને બી મને બી મારી મને જોડે ગયો તો મને બી મારી. બરાબર. કોના માણસો માર્યું? સરપંચના માણસ. બીજી ધાક ધમકી આપી તમને? અમે ડાયરેક્ટ મારવા જ આવ્યા બસ. બોલો આશીષભાઈ, આ રીતની ઘટના જે દેશના જવાનો પર થઈ રહી છે, દેશના જવાન એટલે ગૌરવ કહેવાય યાર આપણું આ ગામનું ને તમામ આપણા જિલ્લાનું. જયારે દેશ સેવા કરવા જઈ રહ્યા હોય અને આ લોકો આવી રીતે કરતા હોય, અવારનવાર હુમલા કરતા હોય, આ લોકો જે આજે રિપોર્ટ કરવા જયારે દેશ સેવા કરવા જઈ રહ્યા ત્યારે એમને આવી રીતે નોકરી પર ફરજ પર જતા અટકાવ્યા અને કેટલું વ્યાજબી છે આ બધું? ખરેખર આ લાઈવ જે પણ વિડીયો મિત્રો જોવે છે તમામની સાથે અને તમામ ગુજરાત ભારત દેશની જનતા સાથે હું હાથ જોડીને માફી માંગુ છું અત્યારે આ સમયે. કેમ કે આ બધા થવા પાછળ જવાબદાર અમારા જેવા તમારા જેવા લોકો છે સાહેબ. આ સરપંચ 2 કોડીના સરપંચ જેમની કોઈ ઓકાત નથી હોતી. સરપંચ એટલે પોતાના ધારાસભ્ય MLA કક્ષાના માણસ ગણી બેસે છે. તમે લોકોના વોટ વગર લોકો તમને વોટ ના આપે ત્યાં સુધી તમે ચૂંટાઈ નથી શકતા અને સત્તામાં બેસી નથી શકતા. સરપંચ એ નિષ્પક્ષ માણસ હોય છે. આવા મિત્ર આ બાજુ મારા ફૌજી મિત્રોનું જે અપમાન થયું છે આ ભાઈ બિચારા એમની હસમુખ છે. આ ભાઈ બિચારા આજે એમની
જોઈન કરવાના હતા, જે એમને પોસ્ટિંગ હતી ત્યાં આગળ ડ્યુટી જોઈન કરવાના હતા, અહીંયાથી નીકળી ગયા હતા અને આવી પરિસ્થિતિ સાંભળીને તેઓ બિચારા પાછા આવ્યા. ખૂબ દુઃખદ બાબત કહી શકાય ભારતના લોકો માટે, ગુજરાતના લોકો માટે. હું ગૃહ રાજ્યમંત્રી, પંચમહાલ જિલ્લા એસપી શ્રી અને પંચમહાલ જિલ્લા આઈજી શ્રીને ખાસ વિનંતી કરું છું, આ વિડીયોના મારફતે, મીડિયા માધ્યમથી, તમામ માધ્યમથી, કે આ લોકોને તાત્કાલિક ધોરણ ન્યાય મળે, સરપંચને સત્તા પરથી તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને વહીવટદારનું શાસન લાદવામાં આવે. કારણ કે આવો સરપંચ કોઈ પણ ગામમાં કે અમારા ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં. આવી ઘટના ખરેખર સખત શબ્દોમાં વખોડવાના લાયક છે. આ બિચારા ફૌજીભાઈ જે પોતાના પરિવારની અને આપણી સુરક્ષા માટે પોતાનો જીવ બલિદાન આપવા માટે તૈયાર હોય છે સરહદ પર, એ ફૌજીને તમે ગામમાં તમારો વટ બતાવીને 5 માણસને ભેગા કરીને તમે એમને અપમાનિત કરો છો. તમે ચોર, લુખ્ખાઓ શું સમજો છો તમારી જાતને? કાયદો તમારા બાપનો છે. આ પોલીસ સ્ટેશનમાં જે અમે જમા થયા છે અને જ્યાં સુધી અહીંયા ગુનો દાખલ નહીં થાય ને આવા ચોરો સામે, ત્યાં સુધી અમારા ફૌજી ભાઈઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા રસ્તો છોડવાના નથી અને હજુ ઉગ્ર આંદોલન કરીશું. જ્યાં જરૂર પડશે ત્યાં જઈશું. જય હિન્દ, જય ભારત. બોલો સ્મક્ષી, આ રીતની જે ઘટના બની છે તે તમામ સાંભળી તમે, તો આ ઘટનાને વિશે તમે શું કહેવા માંગશો? નમસ્કાર મિત્રો, હું તમને આજે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આજે અત્યારે અમે આવ્યા છીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અને આ ખરસલિયા ગામના જે ફૌજી મિત્રો એમની ઉપર જે આ ખોટી રીતના આવા લુખ્ખા સરપંચો પોતાની મનમાની કરે છે અને લુખ્ખાગીરી કરીને તેમની નોકરીને છીનવાની કોશિશ કરે છે એક પ્લાનિંગથી, અને તે બીજા યુવાનો જે નોકરીની તૈયારી કરે છે તેમને પણ આ લોકો ફસાવવા માંગે છે. કારણ કે પોતાના અંગત સ્વાર્થ માટે કે આ લોકો નોકરી જશે તો અમારું નામ ડૂબી જશે, એમની વિચારધારા એવી છે. પણ અમે ત્યાં સુધી આ ફૌજી મિત્રોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયાથી વેજલપુર પોલીસ સ્ટેશનથી ઉઠવાના નથી. અને જો આ સરપંચ ઉપર કડક કાર્યવાહી ના થાય તો અમે લોકો આગળ પણ આંદોલન કરીશું. જય હિન્દ, જય ભારત. જી, મનોજસિંહ પણ આપણી સાથે છે, યુવા નેતા છે, તેઓ સર્વ સમાજના મહામંત્રી છે પંચમહાલ જિલ્લાના. શું કહેશો મનોજસિંહ આ ઘટના વિશે? આજે જે 2 ફૌજીભાઈ છે, લગભગ આપણા પંચમહાલના બહુ ગામના જે રૂરલ એરિયા છે ત્યાંના ઘણા બધા ફૌજીભાઈઓ છે અને લગભગ અત્યારે હાલ બધા રજા પર છે. મને એવું લાગે છે મારા જેટલા સંપર્કમાં છે જેટલું ફૌજીભાઈનું ગ્રુપ છે. અને જો અત્યારે અમને જે ફરિયાદ લેવામાં નહીં આવે ને તો તમામ ફૌજી ભાઈ સાથે મારી ગ્રુપમાં વાતચીત થઈ છે. એ લોકો તમામ વર્દી પહેરીને અહીંયા આગળ ધરણા પર બેસશે. તમામ ફૌજી પંચમહાલને જેટલા ફૌજી ભાઈ મારા જે ગ્રુપમાં છે, જે માજી સૈનિક ગ્રુપ છે, એ પણ હાલ અહીંયા આગળ આવશે ધરણા કરવા. અને તમામ પંચમહાલના જેટલા બી યુવાનો કહેવા માંગુ છું, વિડીયો જોતા એમને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આ લોકોને ન્યાય મળે તે માટે વિડીયો શેર કરો, અથવા આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં નહીં આવે તો બહુ મોટું આંદોલન અહીંયા આગળ કરવામાં આવશે. અને કાલે આજે આ ભાઈને જવાનું હતું એમને સિક્કિમમાં જે પોસ્ટિંગ છે જ્યાં, તો આ લોકોએ સવારે કંઈ પણ પ્રોબ્લેમ ઊભી કરીને અમને પરત બોલાવ્યા. તો આ કેટલું વ્યાજબી છે? એ ગામના સરપંચને વિચારવું જોઈએ કે ભાઈ તમે કોઈને નોકરી ના પાડી શકાતા હોય, કોઈને માટે મહેનત ના કરી શકતા હોય તો કોઈને આ રીતે નોકરી પર જે નોકરી કરતા હોય એ લોકોને આ રીતે હેરાનગતિ કરવાનું બંધ કરો અને તમારી દાદાગીરી કરવાનું બંધ કરો. અને સસ્પેન્ડ થવા અને ખાસ જો આ સરપંચ આવી દાદાગીરી કરશે અને લગભગ આ લોકોનો બીજો કે ત્રીજો કિસ્સો છે એવું જાણવા મળ્યું છે આ લોકો જોડે. અને લગભગ કાલો લાગે ને તમારે કાલો ડિવિઝન કહેવા માંગુ છું કે તમે જે બી આ દાદાગીરી આ લોકો કરે છે તાત્કાલિક ધોરણે એમના પર ખાતાકીય તપાસ થાય અને એ લોકો તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવા સરપંચ અમારી જરૂરત જ નહીં. જય હિન્દ, જય ભારત. બોલો ભારત માતા કી જય, જવાન.